રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારણમાં ગેરકાયદેસર લાકડા કાપતા રોકવા માટે ઉપસરપંચ અને હાલના સદસ્યના પતિ પર જાનલેવા હુમલો કરાયો હોવાની ઘટના બની છે। ત્યારે હાલમાં બંને ઇજાગ્રસ્તને મોટી મારણથી જૂનાગઢ હોસ્પિટલ લઈ જવાયા છે। આ ઘટનાને લઈ મોટી મારણ ગામના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટનાને લઈ સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો। જ્યાં સુધી માથાભારે શખ્સ સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી બંધની માંગણી કરવામાં આવી છે। 3 વાગ્યાનો બનાવમાં જગાભાઈનો મને ફોન આવ્યો। હું ઘરે આવ્યો 3 વાગે છોકરાને તેડીને સ્કૂલેથી, તો મને કે અહીંયા આવી રીતના બન્યું છે, લાકડા કાપ્યા છે અને જુમ્મોની અહીંયા છે, માથાકૂટ કરે છે। મેં કીધું હાલો હું આવું છું। હું 2 જ મિનિટમાં ત્યાં પહોંચ્યો તો તે રસ્તામાં મને ઊભો રાખ્યો જુમાએ ને મને કીધું, મને કે ખેડૂએ કે અમને છૂટ આપી છે, એટલે અતુલભાઈ અમને કીધું છે। તમને કીધું હોય તો તમારે ક્યાં બીવાની કઈ જરૂર છે? બસ એટલું કહીને હું આગળ નીકળી ગયો। જગાભાઈ ને માંડાભાઈ ની વાડી પાસે ઉભા હતા અને વાહી જુમો આવ્યો અને એને માણસો 3 બોલાવી લીધા હતા, એનો છોકરો ને ઈ, અને એ આવી અને જુમાએ એને કીધું એટલે એના છોકરો સીધા જગાભાઈ મારવા માંડ્યો। એને 5-7 લાકડી મારી એટલે એને હાથ ભાંગી ગયો અને એ ભાગ્યા સીધા ઓલા અંદર ખેડૂનો છે ને ડેલો એમાં વયા ગયા અને પછી મારી ઉપર હુમલો કર્યો। મને 7-8 લાકડીઓ મારી, આ આંખ ઉપર મારી છે, પાછળ છે ને ખંભે, અને પાછળ કાનની જગ્યાએ મને દુખાવો બહુ થાય છે અને એ રહેવાતું નથી। અને પછી મને એમય કીધું ફરિયાદ કરી છે એટલે તને જાનથી મારી નાખી, તું અવારનવાર ગામમાં ઉલારા મારા શીખીએ, બરાબર છે, અને બંદૂકેથી તને ગમે ત્યારે ફરિયાદ કરી એટલે તને ઉલારી દેવામાં આવશે। અમારી માંગણી એ જ છે કે એ ડફેરને 4 વ્યક્તિને પકડી અને જાહેરમાં એની સરભરા કરે। ગામમાં ગૌચરની જગ્યા જાજી હોય, જ્યાં દેશી બાવળો ઘણા છે, વખતો વખત દેશી બાવળો કપાતા હોય એટલે અમે દરેક ખેડૂતને કીધું ભાઈ મશીન ચાલતું હોય દેશી બાવળ કાપતા હોય ફોન કરજો। આજ રોજ અત્યારે બપોરે 2:30 વાગે દેશી બાવળ કપાતા હતા, ગોપાલભાઈ લાડાણીનો ફોન આવ્યો એટલે હું ગયો, ત્યાં જુમાભાઈ હાજર હતા, બરાબર। એટલે જુમાભાઈ માથાકૂટ કરવા માંડ્યા, ભાઈ ખોટી માથાકૂટ રહેવા દે, બરાબર છે। અને ત્યાંથી પછી અમે રોડ ઉપર આવ્યા, ત્યાં એના એક છોકરો ને 2 એના માણસો આવ્યા અને લાકડીઓ અમારી ઉપર હુમલો કર્યો અને એક છોકરો જેને બોલ્યો બાપા જામકરી બંદૂક આપણે અહીંયા રોડ ઉપર જ ક્યાંક રાખી છે, લઈ આવો તારે બેને ભડાકે દઈ દે। આ લોકો જામકરી બંદૂક પણ રાખે છે। અમારી માગણી એ છે કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને મોટી માર મૂકીને જતા રહેવા જોઈએ। આજથી મોટી માર ગામ બંધ છે।